સાહેબ, આ અંડાશયમાં ગાંઠ છે એવું ડોક્ટર કહે છે, તેનો મતલબ શું? હવે ઘણીવાર સોનોગ્રાફીમાં એવું બતાવે કે અંડાશયની પાસે પાણીની ગાંઠ છે જે અંડાશયમાં કે અંડાશય નજીક હોઈ શકે, જેને અમે સિસ્ટ કહીએ. ઓરિયન સિસ્ટ હોઈ શકે, પેરા ઓરિયન સિસ્ટ હોઈ શકે. તો એ પાણીની ગાંઠને અમારી ભાષામાં સિમ્પલ સિસ્ટ કાં તો હેમરેજિક સિસ્ટ કહેતા હોઈએ છીએ, ડિપેન્ડિંગ ઓન ધ કન્ટેન્ટ. તો સર, આ ગાંઠ બનતી કેવી રીતના હોય છે ને આ ગાંઠમાં આગળ શું કરવું પડે? હવે જો ગાંઠ નાની હોય, લેસ દેન 6 સેન્ટીમીટર, પેશન્ટને પેન ના આપતી હોય અને પેશન્ટને કંઈ તકલીફ ના હોય તો આપણે વેટ એન્ડ વોચ કરાય એવા ગાંઠોમાં. પણ જો ગાંઠ મોટી થતી હોય અને પેશન્ટ દુખાવો થતો હોય તો આપણે એનું દૂરબીનથી ઓપરેશન કરીને ગાંઠ કાઢવાની જરૂરત પડી શકે છે. સર, આ દૂરબીનથી ઓપરેશન કેવી રીતના થતું હોય છે? આમાં અમે પેશન્ટને એનેસ્થેસિયા આપીને કાં તો સ્પાઇનલ કાં તો રિજનલ આખું બેભાન કરીને લેપ્રોસ્કોપીથી અંદર કેમેરાને ઉતારીએ અને અંડાશયના જે ભાગમાં ગાંઠ હોય એટલો ભાગ અમે કાપીને ગાંઠને બહાર કાઢી લઈએ અને બને ત્યાં સુધી અમે અંડાશયને બચાવી લઈએ. અમુક વાર એટલી મોટી ગાંઠો હોય છે કે આખું અંડાશય ઇન્વોલ્વ થઈ ગયું હોય છે, તો એવા કેસમાં અમારે એક અંડાશય પણ કાઢવાની જરૂરત પડી શકે છે. સમજવું આ પણ જરૂરી છે કે ઘણીવાર સોનોગ્રાફીમાં જે અંડાશયની ગાંઠ દેખાતી હોય છે, અંડાશયની ગાંઠ ના હોય ને એની આજુબાજુમાં ગાંઠો હોય છે, જેને એડનેક્સલ માસ કહેવાય, જેમ કે પેરાઓરિયન સિસ્ટ. તો એના કેસમાં પણ અમે પછી એ ગાંઠને લેપ્રોસ્કોપીથી કાઢી શકતા હોઈએ છીએ. સર, આનાથી બેનિફિટ આપણને શું થાય? જેમ કે મેં કીધું કે જો અંદર ગાંઠ છે અને તમને દુખાવો થાય છે તો ઓબ્વિયસલી તમારું પેન ઓછું થઈ જશે ગાંઠ કાઢ્યા પછી. બીજું કે ગાંઠને તમે પેટમાં વધવા દો તો એ ગાંઠ અંદર જો આંટો વળી જાય તો ઓરિયન ટોર્શન થાય કે જેનાથી આખી ઓરી તમારી ખરાબ થઈ જાય, ડેમેજ થઈ જાય. એટલે પછી ગાંઠની તમારે આખો અંડાશય જ કાઢવું પડે. ત્રીજું, જો તમને આ ગાંઠના કારણે પ્રેગ્નન્સી ના રહેતી હોય તો તમને પ્રેગ્નન્સીમાં પણ આ મદદરૂપ થાય આ પ્રોસિજર. સર, આની કોઈ અલ્ટરનેટિવ ટ્રીટમેન્ટ? જેમ મેં કીધું ગાંઠ નાની હોય તો દવાથી આપણે કોશિશ કરી શકીએ છીએ. ટેમ્પરરી પેન રિલીફ માટે આપણે પેઇન કિલર લઈ શકીએ છીએ. પણ જો ગાંઠ ધીમે ધીમે વધતી હોય અને 6-7 સેન્ટીમીટર ઉપર હોય તો એને કાઢવું જ આપણા માટે હિતેચ્છામાં છે. સર, ગાંઠ કાઢવાના ઓપરેશનમાં આપણને કયા જોખમ છે? જો જ્યારે પણ કોમ્પ્લિકેશનની વાત આવે તો સૌથી પહેલો સેન્ટેન્સ તો કાયમ એ જ હોય કે મેડિકલ સાયન્સ જે છે એને ખાસું એડવાન્સીસ આવી ગયા છે. ઓપરેશન્સ પહેલા કરતાં ઘણા સેફ થઈ ગયા ટેકનોલોજીકલ એડવાન્સીસના કારણે. તો પણ કોઈ પણ પ્રોસિજરમાં અમુક કોમ્પ્લિકેશન્સ થઈ શકે, આપણે માનીને ચાલવું છે. જેમ કે એનેસ્થેસિયા કોમ્પ્લિકેશન્સ, કે ભાઈ સ્પાઇનલ આપ્યું પણ ડોઝ હાઈ જતું રહ્યું, શ્વાસમાં તકલીફ પડી તો ઇન્ટ્યુબેટ કરવું પડ્યું. આપણે જીએ વાપર્યું એટલે આખું બેભાન કર્યું પેશન્ટને, તો જેમ એમાં તમને પછી કોઈ ડ્રગનું રિએક્શન આવી ગયું, ઓન ટેબલ કાર્ડિયક અરેસ્ટ આવી ગયું, કે પગમાં કોઈ નસ બાજીને તમારા હાર્ટમાં ડિસ્લોજ થયું, એમ્બોલિઝમ થયું, તો જીવનું જોખમ થઈ ગયું. બીજું આવે કે ઇન્ફેક્શન, કે તમારો ટાંકા બરાબર રૂજાય નહીં, એમાં કોઈ ઇન્ફેક્શન થઈ ગયું તો લોંગ ટાઈમ ડ્રેસિંગ કે એન્ટીબાયોટિકની જરૂરત પડી શકે. ત્રીજું આવે જે છે ઇન્જરી ટુ સરાઉન્ડિંગ સ્ટ્રક્ચર્સ. હવે તમે જ્યારે પણ ઓપરેશન કરો છો તો આજુબાજુમાં પેશાબની નળી છે, પેશાબની કોથળીઓ છે, પછી તમારી સંડાસની જગ્યા છે, એ બધું ગર્ભાશય અને અંડાશયની આજુબાજુમાં છે. એટલે ઓપરેશન કરતા વખતે આજુબાજુના આ સ્ટ્રક્ચરોની ઇન્જરી થઈ શકે, જે ઘણીવાર તમને ઓન ટેબલ ખબર ના પડે, 2-3 દિવસ પછી પણ ખબર પડે તો પાછી ઓપરેશનની જરૂરત પડી શકે. લેપ્રોસ્કોપી જ્યારે પણ અમે કરતા હોઈએ તો સમજવું બહુ જરૂરી છે કે અમે પહેલું જે કેમેરા અમે પેટમાં ઘુસાડીએ, જે પહેલું અમે કટ મૂકીએ એ બ્લાઇન્ડ હોય છે, કે જેમાં અમે દેખાતું નથી કે પાછળ બીજી બાજુ પેટના અંદર શું છે. તો એમાં કદાચ કરીને કોકવાર એમાં અંદર આંતરડાને કે નસોનો ઇન્જરી થઈ શકે છે, કે જે ઓન ટેબલ કાં તો ઓપરેશનના 2-3 દિવસ પછી ખબર પડે. તો એ કંઈ જોખમ આપણે લેપ્રોસ્કોપીનું છે જે લઈને ચાલવું પડે છે. બીજું આવે કે બ્લીડિંગ. તો ઓપરેશન વખતે બ્લીડિંગ વધારે થઈ તો લોહીના બાટલા ચડાવવા પડે. જો કે ઓરિયન સિસ્ટના પ્રોસિજરમાં આ બહુ રેર છે, બટ આપણે બ્લીડિંગનું કોમ્પ્લિકેશન પકડીને ચાલવું પડે. હજુ એક વસ્તુ જે છે આપણે સમજવા જેવી, કે આ ઓપરેશનમાં સ્પેસિફિક કોમ્પ્લિકેશન શું છે. કોઈ મને પૂછે તો હું કહીશ, પહેલું કે ડાયગ્નોસિસમાં ઓરિયન સિસ્ટ લખ્યું હોય પણ નીકળે એ પેરા ઓરિયન સિસ્ટ કાં તો ફિમરિયલ સિસ્ટ. કોમ્પ્લિકેશન નથી, ડાયગ્નોસિસ અલગ છે, એટલે એ આપણે ઓન ટેબલ તરત ટ્રીટમેન્ટ થઈ જાય. બીજું છે કે આખું ઓવરી તમારી સિસ્ટમાં ઇન્વોલ્વ થઈ ગયું હોય તો ઘણીવાર અમે ઓવરી બચાવી ના શકીએ અને આખી ઓવરી અમારે કાઢવી પડે, ઉફ્રેક્ટોમી જેને કહેવાય, એક એનું પ્રોબ્લેમ થઈ શકે છે. ત્રીજું છે કે નળીને બધું આ અંડાશય હાથે ચોંટી ગયું હોય ને બધું અંદર ગૂંચવાયેલું હોય તો અમારે નળી એક બાજુની આ ગાંઠની સાથે કાઢવી પડે, એવું પણ એક અમુક કેસમાં થતું હોય છે. તો એ આપણે માનસિક તૈયારી રાખવી પડે. બટ એક બાજુની નળી કે અંડાશય કાઢવાથી ફ્યુચરમાં પ્રેગ્નન્સી લેવામાં કોઈ તકલીફ પડતી નથી, કારણ કે બીજી બાજુ નળી અને ગર્ભાશયમાં અડતા, નળી અને અંડાશયમાં અડતા નથી, એટલે તમે પ્રેગ્નન્સી ફ્યુચરમાં રાખી શકો છો. એટલે એ વખતે જો ઓન ટેબલ એવું લાગે અમને કે આ પેશન્ટના હિતમાં છે અને પેશન્ટને આના સિવાય છૂટકો નથી, તો અમુક વાર ડિસિઝન ઓન ટેબલ અમારે લેવું પડતું હોય છે. એના સિવાય સ્પેસિફિક છે ડિમિનિશ્ડ ઓરિયન રિઝર્વ, કે ભાઈ તમે આ ઓપરેશન જ્યારે કરો, તમે આ જ્યારે ગાંઠ કાઢો તો અમુક વાર અંડાશયની જે નોર્મલ ટિશ્યુ હોય એને પણ ડેમેજ થાય, જેના કારણે એ રિઝર્વ થોડું એક બાજુનું અંડાશયનું ઓછું થઈ જાય. એનાથી જે માસિક તમારું 40-45 જવાનું હોય કદાચ થોડું એના કરતાં વહેલું જતું રહે. અને જો આપણે અંડાશય કાઢીએ અને સપોઝ બંને બાજુનું કાઢવું પડે કોઈ કારણસર, બંને બાજુ ગાંઠ હોય તો પછી પેશન્ટને મિનોપોઝ આવી ગયું છે સર્જિકલી, એવા કેસમાં પેશન્ટને જોઈન્ટ પેન, પછી હોટ ફ્લશિસ, મૂડ સ્વિંગ્સ આવી તકલીફો થાય તો મેડિકલ મેનેજમેન્ટમાં ડ્રગ્સ આપીને, HRT આપીને આપણે આ સિમ્ટમ કંટ્રોલ કરવા પડે છે.